ગરમા ગરમ પૂરી ભાઈ, આ બાજુની બાજુ પૂરી બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે ને એક બાજુની સાઈડથી બકાલું કાપવાનો કાર્યક્રમ ચાલુ છે ને તા તો આપણે પાણીની ટાંકીઓ બે મગાવી છે, એમાંની એક આવી જાય છે, બે ફેરા કરવા જડશે, એક ટાંકીને ઉતારી લે છે ને ગરમા ગરમ પૂરીઓ બનીને ઓકે થઈ જાય છે એટલે પ્રભુજીઓની થાળી પણ આ બાજુ તૈયાર થઈ જાય છે. જે પ્રભુજીઓ ભાઈ ખાટલે છે અને હાલી નથી શકતા એને થાળી પહોંચાડી દે છે ને આ બાજુની સાઈડથી આપણે કુંડી ખાલી કરીએ છીએ. આ બે કે ત્યાં સુધીમાં દાબી લઈ તો ગાડી બહાર નીકળી જાય ને અમે કે લીલો એક ગ્લાસ દાબી લઈએ પછી કુંડી ઉતારી દીધી ને ગાડી ગઈ પાછો બીજો ફેરો કરવા માટે બીજી કુંડી લેવા. આ બાજુ ભાઈ આપણા બધા પ્રભુજીઓ શિખંડ ને પૂરીને એક ગ્લાસ આ ખાટલે હતા એ બધા જમી લીધું છે ને બાકીના માટે ગરમા ગરમ હજી પૂરી ઉતરે છે અને બાકી પછી ગરમા ગરમ પૂરી ઉતરી ગઈ એટલે બધાને બેહાડી દીધા કે હાલો તમે પણ બધા જમી લ્યો. અને ભાઈ શ્રીખંડ ને પૂરી ને શાક ને રોટલી ને છાશ ને બધા વ્યવસ્થિત ફૂલ જમ્યા ને પછી બધા શાંતિથી હોઈ ગયા. ત્યાં ગાય માતાજી કે કુલર ચાલુ કરી દો, હવે ગરમી થઈ જાય, બપોર થઈ ગયો એટલે હું ભાઈ વયો ગયો સીધા બે કુલરના પંપ ને પંખા ચાલુ કરી દીધા એક ગ્લાસ અને બધા ઠંડી હવામાં એકદમ આનંદ કરતા હતા. ત્યાં આપણી બીજી કુંડી આવી જાય છે. બીજી કુંડી આવી જાય છે એ પેલા જે ઉભા નહોતા થઈ શકતા એ બધાને પાણી પાય અને કુંડીનું બિલ લઈ લીધું ને એને બિલ નાખ્યું. ત્યાં મહેમાન આવી ગયા આપણા જામનગરથી જયેશભાઈ, દ્વારકાધીશ કાર પોઈન્ટ વાળા, અને આજે ભાઈ છે એના છોકરાનો જન્મદિવસ, તો જન્મદિવસની એને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને પછી એ બે બાબલા અહીંયા બેસી ગયા. મેં કીધું હાલો હવે આપણે જવાનું છે માતાજીના શેડમાં, લીલું ખાઈ લઈએ એટલે આપણે સીધા રોટલી ખવડાવી દઈએ. બધી માતાજીઓ જે બીમાર છે, જે અપંગ છે, જેને રોડ ઉપરથી રેસ્ક્યુ કરીને આપણે અહીંયા બધા જીવને લઈ આવ્યા છે. કોઈનું પગ નથી, કોઈના હાથનું ઓપરેશન છે, કંઈક ને કંઈક તકલીફ વાળા બધા જીવ છે. અને ભાઈ રોટલી ને એ ચોકી ભરીને આવી ગયા શેડની અંદર ને બધી માતાજીઓને છોકરાઓ હાઈ ક્લાસ બે રોટલી ખવડાવે. અને પછી ભાઈ આપણે થોડા ઘણા જે આ પંખી ઘર છે તો પંખી ઘર આપણા પ્રભુજીઓની મૂર્તિમાં લગાડવાના હતા એટલે હું ને જયેશભાઈ અમે વર્ગી ગયા બધા કે ભાઈ આને વ્યવસ્થિત કરી અને આપણા પ્રભુજીની મૂર્તિની ફરતે લગાડી દે જેથી કરીને પંખીડાઓ એમાં આશરો લઈ શકે. પંખીડાઓને પાણી પીવા માટેની સુવિધા છે ને આ એક રહેવા માટેની પણ સુવિધા થઈ જાય ને આમાં આપણે વધારો કરશું. અને આ બાજુની સાઈડ જોયું તો આપણા બે મિત્રો કંઈક ચર્ચા કરતા હતા ગંભીર મુદ્દાને. પછી આ બે મિત્રોએ મને આપી દીધા પૈસા, મેં એને આપી દીધી ભાઈ 35,000 રૂપિયાની પહોંચ આજના દિવસની અંદર આપણા પ્રભુજીઓને પીવા માટેનું ઠંડા પાણીનું કુલર. અને એ જે આવવાનું છે બહુ જલ્દી તમને આગળના પાર્ટની અંદર જોવા મળી જાય. એ કાર્યક્રમ પતાવ્યો અને બધા માતાજીઓ પાસે આવી ગયા. ભાઈ એક ક્લાસ માથે કુલર હાલે છે ને રાતદાણે ચાલુ છે ને એક બાજુની સાઈડથી તરબૂચનો કાર્યક્રમ ચાલુ છે. આપણે જ્યાં ભાઈ નાનો મોટો પ્રસંગ હોય કે કાંઈ પણ આપણે જન્મદિવસ હોય કે એવું કાંઈ પણ ઉજવણી કરવી હોય તો તમે રાજા ધીરજ ફાઉન્ડેશન જામજોધપુરની અંદર આવી શકો છો. સંસ્થાનો એક દિવસનો ખર્ચ છે ભાઈ 4,000 રૂપિયા પ્લસ જે કાંઈ થાય સહયોગ આપવા નમ્ર વિનંતી. ને આ બધા તરબૂચનો કાર્યક્રમ પતાવી લીધો. આ બાજુ આ માતાજી ઉભા નહોતા થતા એટલે એને ભાઈ બધા મિત્રોએ ઉભા કરી દીધા. અને પછી કારણ કે માતાજીને શક્તિ નથી પછી આવી ગયા બીજા માતાજી પાસે જેને ઊભું થવામાં તકલીફ છે ને જેનો એક નાનો એવો જીવ છે એટલે મેં કીધું એ માતાજી એમ ઊભા નહીં થાય એટલે અમે વયા ગયા ઘોડી બાજુ અને ઘોડીની મદદ લઈ લેશું. પછી ભાઈ બધા સામાન સાઈડમાં કરીને આ બાજુ આ બીજી ટાંકી આવી હતી લોકો ઉતારતા હતા, એક અહીંયા ઉતારી દીધી હતી અને બીજી ઉતારી લીધી. પછી ગયા સીધા અંદરની સાઈડમાં ત્યાં ઓલા બધા જોતા હતા કે ભાઈ આ લોકો શું કરે છે, આ ઘોડીને લઈને ક્યાં જાય છે ને હવે આમાં કોને અધર કરવાના છે. એટલે ભાઈ અમે ઘોડીને ધીરે ધીરે આ બાજુ લઈ લીધી. પછી મહા મહેનતે માતાજીને અંદરથી ભાઈ આપણે કાપડમાં નાખ્યા અને ધીરે ધીરે બહાર કાઢી લીધા. કારણ કે અંદર પાછા અત્યારે બે ગેટ બંધ થાય એવી સિચ્યુએશન નથી એટલે માતાજીને બહાર લઈ ઘોડીને કરી દીધી આપણે અહીંયા વ્યવસ્થિત સેટ. આ માતાજીને પાછળના પગની અંદર તકલીફ છે, ઊભા થઈ ગયા એટલે 3 પગમાં કઈ વાંધો નથી પણ એક પગ ખડી ગયેલો છે જે આપણે વૈદબાપાને તેડાવ્યો અને ઓકે કરાવ્યો. દ્વારકાધીશ કાર પોઈન્ટથી જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર ને ભાઈ બાળકના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપી દેજો. અને બાકીનો તમને આગળના પાર્ટની અંદર જોવા મળી જશે જ્યારે આપણે કુલર ફ્રીજ આવશે ત્યારે.